નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ તબીબો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં આજે જુનિયર તબીબોની હડતાળની શરૂઆત થઈ ચૂકી છે। આ પહેલા તેઓ આંદોલન પર બેઠા હતા પોતાની માંગ લઈને, પરંતુ પોતાની માંગ ન સંતોષાતા હવે જુનિયર તબીબો ઓપીડી પરતની ફરજ બજાવશે નહીં, એટલે કે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવશે। સરકારી હોસ્પિટલ્સમાં પણ જુનિયર તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવી રહ્યા છે। હડતાળને પગલે હવે દર્દીઓ હાલાકીમાં મુકાયા છે। દર્દીઓની હાલાકી વધી રહી છે, તેઓ હવે પરેશાન થઈ રહ્યા છે। પડતર માંગ અંગે જુનિયર તબીબો દ્વારા અનેક વખતની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેઓની રજૂઆત ન સંતોષાતા અને કોઈ પણ પ્રકારના સુખદ પરિણામ ન આવતા અંતે હવે આંદોલન હડતાળમાં ફેરવાઈ ગયું છે, તબદીલ થઈ ચૂક્યું છે। કારણ કે આ પહેલા તેઓ છેલ્લા 2 દિવસથી આંદોલન પર હતા, પરંતુ હવે તેઓની માંગ ન સંતોષાતા અને કોઈ સુખદ અંત ન આવતા તેમની સમસ્યાનો હવે તેઓએ આંદોલનની શરૂઆત કરતા આગળ વધતા હડતાળ પર આજથી જવાનો નિર્ણય કર્યો છે અને આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુનિયર તબીબોની હડતાળ યથાવત રહેવા પામી છે। જુનિયર તબીબો આજે ઓપીડીની તેઓની ફરજ પર હાજર નહીં રહે, એટલે ઓપીડીની ફરજ પર હાજર ન રહેતા અનેક એવા દર્દીઓ આજે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનશે। કારણ કે જુનિયર તબીબો કે જેઓ ઓપીડીથી અળગા રહેશે, તેઓની કામગીરી તેઓ નહીં નિભાવે, ત્યાં બીજી બાજુ પીજી માટે કાઉન્સેલિંગ કરવા માટેની મંજૂરી, એટલે કે કઈ માંગ છે જુનિયર તબીબોની તે વિશે જો વાત કરવામાં આવે તો એમબીબીએસ અને પીજી સહિતના જે બોન્ડ પોલિસી છે એ બોન્ડ પોલિસીમાં ફેરફાર કરવામાં આવે તેવી જુનિયર તબીબો માંગ કરી રહ્યા છે અને તેની સાથે જ તબીબોના લોઅર ડિગ્રી બોન્ડ હાયર ડિગ્રીમાં પરિવર્તિત કરવામાં આવે તે પ્રકારની પણ તેઓએ માંગ કરી છે। બોન્ડ પોસ્ટિંગ તબીબની બ્રાન્ચ માટે જ અને બ્રાન્ચ પ્રમાણે જ હોવા જોઈએ તે પ્રકારની અનેક માંગ સાથે તેઓ આજે હડતાળ પર ઉતર્યા છે। તો આ સમગ્ર મામલે વધુ જાણકારી માટે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભૂમિત જાની। ભૂમિત, રાજકોટની વાત કરવામાં આવે તો કેવા પ્રકારના ત્યાંના દ્રશ્યો? ચોક્કસથી જાગૃતિ, જે પ્રકારે જે તબીબો છે તેમના દ્વારા ખાસ કરીને રાજકોટની અંદર જે હડતાલ અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યારે સૌપ્રથમ એ જણાવી દઉં કે રાજકોટના જે સિવિલ હોસ્પિટલના જે મેડિકલ કોલેજના જે તબીબો છે તેમના દ્વારા ઓપીડી કાર્યરત રાખવામાં આવનાર છે, પરંતુ માત્ર ને માત્ર કાળી પટ્ટી ધારણ કરી અને તેમના દ્વારા જે વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવશે। એટલે ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવતા જે દર્દીઓ છે તેમને હાલાકી નહીં પડે। હું તમને દ્રશ્યો બતાડવા માંગીશ। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા તબીબો છે તે મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત છે અને તેમના દ્વારા જે કાળી પટ્ટી ધારણ કરી અને માત્ર ને માત્ર એક વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 8 થી 9 એટલે કે 1 કલાક માટે આ વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવશે અને તેમની પડતર માંગણીઓને લઈને ક્યાંક ને ક્યાંક જે રજૂઆત છે તે પણ કરવામાં આવનાર છે, પરંતુ કહેવાય કે દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી પડવા દેવામાં નહીં આવે। માત્ર ને માત્ર 1 કલાકનો આ વિરોધ વ્યક્ત કરવામાં આવશે। ત્યારે આપણી સાથે જ છે તબીબ, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે તેમની કઈ પ્રકારની માંગણીઓ છે અને કઈ પ્રકારે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। શું આપનું નામ અને કઈ પ્રકારનું આજનો આપનો વિરોધ છે? મારું નામ ડૉક્ટર રવિ કોઠારી છે। હું અહીંયા જુનિયર ડૉક્ટર એસોસિએશન રાજકોટનો પ્રેસિડેન્ટ છું। આજના વિરોધમાં મારે એવું છે કે અમે અત્યારે કાળી રિબિન બાંધીને અમારું કામ સંપૂર્ણ રીતે ચાલુ રાખવાના છીએ। કોઈપણ જાતની કામગીરી બંધ કરવામાં આવેલ નથી, જેના લીધે પેશન્ટને કોઈ પણ તકલીફ થાય એવું રાજકોટમાં અમે કરેલ નથી। અને અત્યારે એ રીતનું છે કે અત્યારે કાળી પટ્ટી ધારણ કરીને જ્યાં સુધી અમને લેખિતમાં કોઈ પુરાવો કે ખાતરી ના મળે કે કાઉન્સેલિંગનું શું છે, ત્યાં સુધી અમે આ રીતે જ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્વક ચાલુ રાખશું। ગઈકાલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સુરતની અંદર મૌખિક રીતે કહ્યું હતું કે માંગ સ્વીકારવાની એક ક્યાંક ને ક્યાંક વાત હતી। આપનું શું કહેવું છે? શું એ મુદ્દે આપ વિચારણા કરશો કે જ્યાં સુધી લેખિતમાં નહીં આપે ત્યાં આંદોલન યથાવત રહેશે? જ્યાં સુધી આંદોલનમાં એવું છે કે અમે શાંતિપૂર્વક જ ચાલુ રાખવાના છે। કોઈ પણ જાતની દર્દીને કે હોસ્પિટલની હાલાકી થાય એવું કોઈ આંદોલન કરવાના નથી અત્યારે। જ્યાં સુધી અમે રાહ જોઈશું કે ક્યાં સુધીમાં લેખિતમાં કે કોઈ પણ અસ્યોરન્સ કે પુરાવો જે મળે ત્યાં સુધી આ રીતનું શાંતિપૂર્વક પ્રદર્શન ચાલુ રહેશે। આપણી સાથે અન્ય તબીબ છે, તેમની સાથે પણ વાત કરશું। બેન, જે પ્રકારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, મુખ્ય માંગણીઓ આપની શું છે? મુખ્ય માંગણીઓ બસ આ જે કાઉન્સેલિંગ પ્રોસેસ જે અટકેલી છે એનો બને એટલો જલ્દી ચુકાદો આવે અને જે મેડિકલના છે પીજીના રેસિડેન્ટ્સ એ બને એટલી જલ્દી ડ્યુટી પર આવી જાય। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચારો વહેતા થયા હતા કે દર્દીઓને હાલાકી પડશે। આપના દ્વારા કઈ પ્રકારનું જે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે જે પ્રકારે દર્દીઓને હાલાકી ના પડે? હા, એટલા માટે જ દર્દીઓને હાલાકી ના
એટલે આજે ઓપીડી સેવા ચાલુ જ છે. કાળી પટ્ટી બાંધીને જ ફક્ત વિરોધ કરવાના છીએ, જેથી દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે. તો ચોક્કસથી જાગૃતિ, જે પ્રકારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલના જે તબીબો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને કોઈ પણ પ્રકારની કહેવાય કે દર્દીઓને હાલાકી ન પડે, ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ આવે છે તેમને સારવારમાં હાલાકી ન પડે તે પ્રકારે તેમને વિરોધ વ્યક્ત કર્યો છે. અને દરરોજ સવારે, એટલે કે જ્યાં સુધી આ આંદોલન ચાલુ છે ત્યાં સુધી સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવશે. અને આગામી દિવસોમાં જે પ્રકારે આરોગ્ય મંત્રીએ વાત કરી હતી તે પ્રકારે તેમની માંગ જો સ્વીકારાઈ જાય છે તો આંદોલન છે તે સમેટી લેવામાં આવશે. પરંતુ તે તમામ રણનીતિ આવનારા દિવસોમાં જ નક્કી થશે. હાલ તો જે ઓપીડી સેવા છે તે તમામ કાર્યરત રહી છે રાજકોટની અંદર, અને માત્ર ને માત્ર કાળી પટ્ટી ધારણ કરી અને જે તબીબો છે તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જી આભાર ભૂમિત, તમામ જાણકારી બદલ. તો રાજકોટના આ દ્રશ્યોને જે પ્રકારે સંવાદદાતાએ તબીબો સાથે વાત કરી, તબીબોનું પણ કહેવું છે કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે સવારના 8 થી 9 1 કલાક દરમિયાન તેઓ વિરોધ દર્શાવશે અને ત્યારબાદ કાળી પટ્ટી પહેરીને તેઓ ઓપીડી ચાલુ રાખી પોતાની ફરજ નિભાવશે. તો આ સાથે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર ડોક્ટર્સની હડતાળને લઈને સુરતમાં સિવિલ હોસ્પિટલના જે તબીબો છે તે હડતાળમાં જોડાશે નહીં. મનસુખ માંડવિયા સાથે તબીબોએ ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેઓની સાથે તબીબોએ ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆત કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં હવે સુરત સિવિલના તબીબો આજે હડતાળમાં જોડાશે નહીં. હડતાળથી તેઓ અડગા રહેશે. પીજી નીટ પ્રવેશ માટે કાઉન્સેલિંગ શરૂ કરવા માટે તબીબો માંગ કરી રહ્યા છે. ત્યારે સુરતથી વધુ સમાચાર માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંજય મહંત. સંજય, સુરતની વાત કરીએ તો આજે સિવિલના તબીબો હડતાળમાં નહીં જોડાય, કેવા પ્રકારના તેના દ્રશ્યો? સુરત શહેરમાં ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મુલાકાત થયા હતા, ત્યારે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી. તેઓની જે સમસ્યા છે પીજી પ્રવેશને લઈને, એ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવે તે અંગે તેઓએ રજૂઆત કરી હતી. મનસુખ માંડવિયાએ પણ આશ્વાસન આપ્યું હતું કે 3 થી 4 દિવસમાં તેઓની જે પ્રવેશની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવી દેવામાં આવશે. એટલે હાલ પૂરતા સુરતના જે જુનિયર ડોક્ટર્સ છે તેઓ હડતાળમાં નથી જોડાયા. નિમેર હોસ્પિટલના જે ડોક્ટર છે તેઓ પણ હડતાળમાં હાલ નથી જોડાયા. એટલે કહી શકાય કે 4 દિવસનો સમય જે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માંગ્યો હતો એ 4 દિવસનો સમય સુરતના જુનિયર ડોક્ટર્સોએ આપ્યો છે. અને જો 4 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો પછી આગામી દિવસોમાં તેઓ હડતાળમાં જોડાઈ શકે તેવી એક સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંજય, તમામ જાણકારી બદલ. તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે સિવિલના તબીબો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું મનસુખ માંડવિયા દ્વારા, અને તેને કારણે જ આજે સુરત સિવિલના તબીબો હડતાળથી અડગા રહ્યા છે અને તેઓ આજે પોતાની ફરજ કાયમી ધોરણ મુજબ નિભાવશે. બુલેટિનમાં આગળ વધીને નજર કરીએ કોણ બનશે સરપંચ પર. 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવા જઈ રહી છે અને મતદાન પ્રક્રિયા યોજાવાની છે. તેવા સંજોગોમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. આજથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું રજૂ કરવામાં આવશે, જ્યાં 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 6 ડિસેમ્બરે ઉમેદવારી પત્રની ચકાસણી થશે અને 7 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. એટલે કહી શકાય કે 19 ડિસેમ્બરે જે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે તેને લઈને આજે ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા, જેની માટે 2.6 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમાં 27,075 મતદાન મથક ઉભા કરવામાં આવશે કે જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા આગળ વધશે. 19 ડિસેમ્બરે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈને ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની શરૂઆત થવા જઈ રહી છે, જેને લઈને આજે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈને એમઓયુ થશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવી રહ્યા છે. સ્વર્ણિમ સંકુલ સાબરમતી હોલ ખાતે આ એમઓયુ માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના નામે, કે જ્યાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. અને હવે વાત કરીએ સત્ર સંગ્રામ અંગે. આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, કે જે વિપક્ષના હોબાળા વચ્ચે હંગામેદાર બની રહેવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્ર સરકાર આ સત્રમાં વિવિધ 30ની આસપાસ બિલ રજૂ કરવા જઈ રહ્યું છે. કૃષિ કાનૂન પાછા ખેંચવા અંગે બિલ રજૂ કરવામાં આવશે. વિપક્ષ એમએસપીના મુદ્દે સરકારને ઘેરવા માટેની તમામ રણનીતિ સાથે તૈયાર છે. ત્યાં બીજી બાજુ શિયાળુ સત્રમાં મોંઘવારીનો મુદ્દો પણ ગુંજવાનો છે. વિપક્ષ પહેલા જ દિવસે કરી શકે છે હોબાળો, એટલે કે આજે સત્રની શરૂઆતમાં જ વિપક્ષ હોબાળો કરીને હંગામેદાર આ સત્રની આજની કાર્યવાહી બનાવી શકે છે. સર્વદળીય બેઠકમાં જ વિપક્ષની આક્રમકતા વ્યક્ત થઈ ચૂકી હતી અને તેને લઈને જ આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજનો પ્રથમ દિવસ જ હંગામેદાર બની રહેવાના પ્રબળ એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે તમામ વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરી લેવામાં આવી છે અને આ રણનીતિ મુજબ જ આજે સરકારને ઘેરવાનો એક એક્શન પ્લાન પણ જોવા મળશે. અને હવે વાત કરીએ વધુ એક વખત ચિંતા વધારી આપી કોરોનાએ. સૌપ્રથમ નજર કરીએ કોરોના કાળમાં વિશ્વની સ્થિતિ ઉપર. તો છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર વિશ્વમાં જે પ્રકારે નવા કેસની સંખ્યા નોંધાઈ છે તે છે 3.81 લાખ. આપણે વાત કરી રહ્યા છે વિશ્વની કોરોનાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે વિશ્વની, કે જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 4199 જેટલા દર્દીઓએ આ કોરોનાની મહામારી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસનો આંક વિશ્વમાં છે 2.01 કરોડ પર, એટલે કહી શકાય કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસમાં વધારો થતા કુલ કેસની સંખ્યા 26.17 કરોડ પર આવી પહોંચી છે. આ સ્થિતિ છે દેશની, કે જ્યાં અમેરિકામાં 16.80 લાખ કેસ નોંધાયા છે. જર્મનીની વાત કરીએ તો 38,444 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન આપણે વિશ્વની સ્થિતિ ઉપર નજર કરી રહ્યા છીએ, ત્યારે યુકેમાં 37,681 કેસ નોંધાયા છે. નજર કરીએ રાજ્યની સ્થિતિ ઉપર. રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તેવા સંજોગોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની વાત કરીએ તો નવા 26 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાનની સ્થિતિની આપણે સમીક્ષા કરી રહ્યા છીએ, ત્યારે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 33 જેટલા દર્દીઓ હેમખેમ સારવાર લઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં વધુ એક દિવસ હાશકારો ભર્યો રહ્યો છે, કારણ કે એક પણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાની મહામારીમાં ગઈકાલે નોંધાયું નથી. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક હવે જોવા મળી રહ્યો છે 284 પર, એટલે કહી શકાય કે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો. સાજા થવાનો દર 98.75% નોંધાયો છે. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ઘટી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ છે ગુજરાતમાં વધી રહેલું રસીકરણ મહાઅભિયાન. ગુજરાતમાં રસીકરણનો આંક હવે 8 કરોડને પાર પહોંચી ચૂક્યો છે, જેમાં 4.57 કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ ગ્રહણ કરી લીધો છે. આ સાથે જ 3.43 કરોડ જેટલી જનતાએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. હોસ્પિટલમાં સારવાર અને વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે કહી શકાય કે રાજ્યમાં હવે રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે અને તેને કારણે જ ગુજરાતમાં રસીકરણનો આંક 8 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. 18 થી 44 વર્ષની જે વય જૂથ હોય છે તેમાં 4.73 કરોડ લોકોએ રસીકરણ લઈ લીધું છે અને તેની સાથે 45 થી 60 વર્ષની વયના લોકોએ 2.5 કરોડ જેટલા લોકોએ રસી લઈ લીધી છે.
60 વર્ષથી જે લોકોની ઉંમર વધુ છે તેમાં 1.21 કરોડ લોકોએ રસીના ડોઝ લઈ લીધા છે. સાઉથ આફ્રિકાથી મળી આવેલો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હવે સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ કહેર મચાવી રહ્યો છે. વાત આપણે મુંબઈની કરીએ તો દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલા એક શખ્સને કોરોના સંક્રમિત મળી આવ્યા છે. યુવકમાં ઓમિક્રોનના લક્ષણોની પુષ્ટિ નથી તે પ્રકારની વિગતો મળી આવી છે. યુવકને હાલ તો આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી આવેલ યુવક થાણેના ડોંબીવલીનો રહેવાસી છે અને તે કોરોના સંક્રમિત મળી આવતા તેને હોમ આઇસોલેશન રાખવામાં આવ્યો છે. જે વિગતો મળી આવી રહી છે તેમાં હાલ સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલા એક શખ્સને કોરોના થયો હોવાની વિગતો મળી આવતા તેને હાલ આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. જોકે આ યુવકમાં ઓમિક્રોનના લક્ષણોની પુષ્ટિ કરવામાં નથી આવી, એટલે કે તેમાં ઓમિક્રોન વેરિયન્ટના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા નથી મળતા અને આ વેરિયન્ટે હાલ તો સમગ્ર દેશ અને વિશ્વમાં કોહરામ મચાવ્યો છે. પરંતુ રાહતજનક સમાચાર એ કહી શકાય કે દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલ થાણેના ડોંબીવલીનો જે રહેવાસી છે તે યુવક કોરોના સંક્રમિત તો છે, પરંતુ તેમાં ઓમિક્રોનના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને તેને કારણે હાલ તો આ યુવક આઇસોલેટ છે. કોરોનાનું નવું વેરિયન્ટ એટલે ઓમિક્રોન અને તેને લઈને સમગ્ર વિશ્વમાં હાલ તો હાહાકાર મચ્યો છે. ચિંતાનું વાદળ ઘેરાઈ ગયું છે. WHO ચીફ સાયન્ટિસ્ટે જો કે રાહતના સમાચાર આપ્યા છે ઓમિક્રોનના ખતરાની વચ્ચે અને ઓમિક્રોન વેરિયન્ટ પર કોરોનાની રસી કારગર હોવાની વિગતો તેઓએ આપી અને આ દાવો તેઓએ સાબિત કર્યો છે. રસી ન લીધી હોય તેઓએ તત્કાળ રસી લઈ લેવી જોઈએ તે પ્રકારની તેઓના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. WHO ચીફ સાયન્ટિસ્ટ એટલે કે ચીફ વૈજ્ઞાનિક છે ડોક્ટર સૌમ્યા સ્વામીનાથન કે તેઓએ મહત્વની જાણકારી આપી છે. રાહતના સમાચાર આપતા તેઓએ નિવેદન આપ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ પર કોરોનાની રસી કારગત એટલે કે અસરકારક સાબિત થઈ ગઈ છે અને તેને કારણે જ હવે જે લોકોએ વેક્સિન લીધી ન હોય, રસી લીધી ન હોય તે લોકોને આગળ આવી રસી લેવા માટે અપીલ પણ કરવામાં આવી. ગુજરાતમાં કુપોષણની સ્થિતિને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે મુજબ ગુજરાતમાં 2.49 કરોડ પોષક આહારથી વંચિત જનતા. નીતિ આયોગનો મલ્ટી ડાયમેન્શન પોવર્ટી રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટ અનુસાર ગુજરાતના 41% લોકો પોષક આહારથી વંચિત હોવાની વિગતો છે. ગુજરાતમાં 2 વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2019માં 1.96 લાખ બાળકો કુપોષિત હતા અને વર્ષ 2021માં સંખ્યા વધીને પહોંચી 3.20 લાખ પર. ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની નિષ્ક્રિયતાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે પ્રકારે વિગતો મળી રહી છે તે મુજબ વર્ષે સરેરાશ 300 વીજ અકસ્માતમાં મૃત્યુ નોંધાઈ રહ્યા છે અને આ સાથે જ વર્ષે સરેરાશ 450 પશુધનના મૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે. પશુધનના મૃત્યુના પગલે પશુપાલકોને સહાયની માંગ ઉઠી રહી છે. ત્યાં મળવાપાત્ર સહાય માટે સરકાર પણ પ્રયત્નશીલ કટિબદ્ધતા દર્શાવી રહી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની નિષ્ક્રિયતાને લઈને આ મહત્વના સમાચાર. દિલ્હીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદૂષણના સ્તરને વધારો થતો જોવા મળતા દિલ્હી સરકાર દ્વારા તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ આજે દિલ્હીમાં તમામ શાળા કોલેજ વધુ એક વખત ખુલતી જોવા મળી રહી છે. સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થઈ ચૂક્યો છે. પ્રદૂષણને કારણે શાળા કોલેજમાં
રજા જાહેર કરવામાં આવી હતી દિલ્હી સરકાર દ્વારા, ત્યારે 13 નવેમ્બરથી શાળા કોલેજ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ આજથી એટલે કે 29 નવેમ્બરથી વધુ એક વખત શૈક્ષણિક કામકાજ શરૂ થઈ રહ્યું છે. પર્યાવરણ મંત્રી દ્વારા આજે એક મહત્વની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં જે પ્રદૂષણનું સ્તર જોવા મળી રહ્યું છે તેને લઈને પ્રતિબંધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે પર્યાવરણ મંત્રીની બેઠકમાં. ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બરથી પ્રદૂષણના સ્તરમાં વધારો થતા દિલ્હીના તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ હતી. ગુજરાતના કાપડ વેપારીઓ મુસીબતમાં ફસાયા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ગુજરાતના કાપડ વેપારીઓના 100 કરોડ ફસાયા છે. અમદાવાદ સુરતના વેપારીઓના નાણાં ફસાયા છે. મસ્કતી કાપડ મહાજનની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારીઓએ એસઆઈટીની મદદ પણ આ મામલે લીધી છે. કોરોના પછી આજ દિન સુધી તેઓ કરોડો રૂપિયામાં ધોવાયા હોવાની વિગતો સામે આવી રહી છે, કારણ કે ગુજરાતના કાપડ વેપારીઓને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સુરતના વેપારીઓના 100 કરોડ ફસાયા છે. વધુ એક વખત ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે વધુ એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 1 અને 2 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 30 નવેમ્બરથી સામાન્યથી મધ્યમ વરસાદની આગમનની શરૂઆત થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં અનેક રાજ્યના વિસ્તારમાં વરસાદી આગાહીને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેને કારણે માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની વેઠવાનો વારો પણ આવી શકે છે. એટલે કહી શકાય કે જગતનો તાત એક બાદ એક કુદરતી આફતનો સતત સામનો કરી રહ્યો છે, ત્યારે વધુ એક વખત 1 અને 2 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદ માવઠાની આ અસરને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનીનો અંદાજો પણ સેવાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. અને હવે વાત કરીએ ઠંડીના ચમકારા અંગે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ પણ રાજ્યની પ્રજા કરી રહી છે. વાત તાપમાનની કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે, ત્યાં રાજકોટમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જોકે નલિયાનું તાપમાન ગગડતા નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે, કારણ કે બીજી બાજુ કમોસમી વરસાદને કારણે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, અને તેને કારણે પણ રાજ્યની ઠંડીમાં વધારો થતો જોવા મળ્યો છે. એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો છે, અને આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધુનું વધશે. અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, કારણ કે ઠંડીના લીધે પારો ગગડી રહ્યો છે. ત્યારે વડોદરામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વાત કરી રહ્યા છે રાજ્યના ઘટતા તાપમાનની, કે જ્યાં નલિયા સૌથી ઠંડુગાર શહેર. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.